સમાચારોની તો ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિરમાં મોટા પ્રમાણમાં દાન આવતું હોય છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી ખાતે ભાદરવી નવરાત્રિ અને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। અંબાજી ખાતે દિવાળી વેકેશનમાં માતાજીના ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડાર પણ ખૂબ જ છલકાવી દીધો છે। અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે, જેમાં સીસીટીવીના નજરમાં 70 થી વધારે જે લોકો છે તે ભંડાર ગણતરીમાં જોડાય છે। 3 અલગ અલગ ખુલેલા ભંડાર ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવે છે। અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે ભક્તોએ માતાજીના ભંડાર અને ગબ્બરના પર્વતમાં મંદિરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચડાવ્યું હતું। દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી। ત્યારબાદ કહી શકાય બીજા ભંડારમાં જોઈએ તો 52 લાખની આવક થઈ હતી અને ત્રીજા ભંડારના દિવસે અંદાજિત 45 લાખની આવક થઈ હતી। અંબાજી મંદિરની હવન શાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભક્તો હવનમાં જોડાયા હતા। સામૂહિક નવચંડી યજ્ઞ નડિયાદથી અંબાજી દર વર્ષે આવતા ભક્તો અહીં હવન શાળામાં હવનમાં જોડાયા હતા। અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોના ચાંદીનું ભેટ આપતા હોય છે। ભંડાર ગણતરી, વહીવટદાર, એકાઉન્ટ ઓફિસર ઉપરાંત બધા જ લોકો હાજરી આપતા હોય છે।